નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સરસ. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલની અંદર અથર્વા બેચ અને અગત્ય બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા હશો. મુખ્ય 4 વિષયોનો સંપૂર્ણ સિલેબસ અમારા દ્વારા સંપૂર્ણપણે ફ્રીમાં કરાવવાનું આયોજન અમે કરેલું છે. અને ફરીવાર કહું છું, ઓલરેડી આ બેચીસ શરૂ થઈ ગઈ છે, જેમાંનું ઘણા બધા વિડીયો અમે ડેઇલી અપલોડ કરીએ છીએ. વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો તમને લોકોને ભણાવે છે. ટોપિકની સમજૂતીની PDF પણ અમે તમને રેગ્યુલરલી આપતા હોઈએ છીએ. અને ઘણી બધી ચર્ચાઓ જે છે આપણે ડ્યુરિંગ ધી યર આપણે સાથે રહીને કરવાની છે. તો આજે ગણિત વિષય ધોરણ 9 ની સંખ્યા પદ્ધતિનું 12મો પાઠ. આમ જોવા જઈએ તો આજે છેલ્લો વિડીયો જે છે આ ચેપ્ટરનો થવા જઈ રહ્યો છે. આવતા લેક્ચરથી આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. તો ઇન શોર્ટ આપણે ફટાફટ એક રિવિઝન મારી લઈએ કે શું શું ભણ્યા. સંખ્યાના પ્રકારો વિશે ચર્ચા કરેલી છે. બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા કેવી રીતે શોધવી એ પણ આપણે શીખી ગયા છીએ. વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 જેવી અસમય સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવી શકાય એ પણ શીખી ગયા છીએ. દશાંશ અભિવ્યક્તિ એટલે શું, તેના પ્રકારો, પછી અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવતા પણ આપણે શીખી ગયા છીએ. બે સમય સંખ્યા વચ્ચેની અસમય સંખ્યાઓ પણ મેળવતા શીખી ગયા છીએ. વાસ્તવિક સંખ્યા પરની પ્રક્રિયાઓ પણ આપણે કરતા શીખી ગયા છીએ. અને છેલ્લે ગયા લેક્ચરમાં આપણે છેદનું સમીકરણ કરતા પણ શીખી ગયા છીએ. આ બધા વિડીયો તમારે જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેથેમેટિક્સ વિષયના પ્લેલિસ્ટની લિંક આપેલી છે. ત્યાં જઈને તમે આગળના બધા જ વિડીયો તમે જોઈ શકો છો. આજે મારે જે શરૂ કરવું છે એ ટોપિક છે વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો. ધોરણ 8 ની અંદર તમે આ બધું જ ભણી ગયા છો ટોટલી. આ ફક્ત એક રિવિઝનના ભાગરૂપે તમને ધોરણ 9 ની અંદર આપવામાં આવેલું છે. તો અમુક ઘાતાંકના નિયમો કે જે તમે પહેલેથી ભણતા હો, ધોરણ 7 ની અંદર પણ આવે છે અને ધોરણ 8 ની અંદર પણ આવે છે. એટલે તમે 2 વર્ષથી ભણી રહ્યા છો અને આ ત્રીજું વર્ષ છે કે આના નિયમો તમે રિપીટ ભણી રહ્યા છો. તો શું છે, તો આપણને ખબર છે કે જ્યારે આધાર સરખો હોય, સાંભળજો, આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનો શું થશે? સરવાળો થશે. જુઓ, a⁻m a⁻n એટલે કે a ની m ઘાત છે ગુણ્યા a ની n ઘાત છે. તો જ્યારે આનો હિસાબ કરશું ત્યારે આધારને એકવાર લખીને ઘાતનો સરવાળો કરશું. તેવી જ રીતે આધાર સરખો છે, વચ્ચે ભાગાકાર છે, અથવા આધાર સરખો છે અને તમને રકમ અંશ અને છેદ સ્વરૂપે એટલે કે ભાગાકાર સ્વરૂપે જ આપેલી છે, તો આપણે શું કરવાનું થાય છે? તો આપણે આધારને એક વખત લખીને ઘાતની બાદબાકી કરવાની છે. જ્યાં m છે એ અંશની ઘાત છે અને n છે છેદની ઘાત છે. બરાબર છે? ચાલો, ત્યાર પછી આ બે સામાન્ય ભાગાકાર અને ગુણાકારના જે નિયમો હતા, અહીંયા આગળ તમે ચેક કરો તો આધાર સરખા છે અને ઘાત અલગ અલગ છે. અહીંયા એનાથી તદ્દન રિવર્સ પ્રોસેસ છે. જુઓ શું પ્રોસેસ છે. અહીંયા આધાર અલગ અલગ છે, જુઓ છે, ઘાત કેવી છે? સરખી છે. તો જ્યારે આધાર અલગ અલગ હોય, ઘાત સરખી હોય ને વચ્ચે ગુણાકાર હોય, તો બંને આધારનો ગુણાકાર કરીને ઘાતને આખા ગુણાકારના જવાબ ઉપર આપવાની રહેશે. મતલબ a ની m ઘાત છે, ગુણાકારમાં b ની m ઘાત છે. આધાર સરખો નથી, ઘાત સરખી છે, તો આધારનો એક વખત ગુણાકાર કરો અને ઘાત જે છે એ આપી દો આખા ગુણાકારના જવાબને, એટલે તમને એનો જવાબ મળી જશે. સિમિલરલી સેમ મેથડ કે જો આધાર અલગ અલગ છે અને ભાગાકાર છે અને સાથે સાથે ઘાત સરખી છે, આધાર અલગ અલગ છે અને ભાગાકારમાં ઘાત સરખી છે, તો ઘાતને આપણે એકવાર આપીને જે હિસાબ છે, હિસાબ એટલે કે a/b છે, એ આપણે a/b કરીને ઘાતને આખી એકવાર આપી દઈશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ બધા જ ગુણધર્મોનો ઉપયોગ આપણે હવે આગળના દાખલાઓ ગણવામાં કરવાનો છે. ત્યાર પછી જુઓ, કોઈ પણ આધારની ઘાત છે ને એ માઇનસમાં છે. જુઓ અહીંયા શું કીધું આપણને? માઇનસમાં ઘાત છે. તો ઘાતને ધન કરવા માટે આપણે છેદમાં લઈ જઈએ. તો આના છેદમાં કશું નથી અત્યારે, તો 1 કહેવાય. તો જ્યારે તમે આની ઘાત છે એ ઉલટાવી નાખો, સોરી, આ અપૂર્ણાંકનો તમે વ્યસ્ત કરી નાખો, તો તમે આ ઘાત જશે ઉપર, એટલે 1 ઉપર ગયો એટલે 1 નો 1 રહ્યો, પણ આ a⁻m છેદમાં આવશે એટલે ઘાત કેવી થઈ જશે? +1
પ્લસમાં આવશે. મતલબ કોઈ અંશમાં ઘાત છે એ નેગેટિવ છે અને તમારે એને પોઝિટિવ કરવી છે, એટલે કે અંશની અંદર ઋણ ઘાત છે અને તમારે એને ધન બનાવવી છે, તો એ અંશવાળા ઘાતવાળા પદને તમે છેદમાં લઈ જાઓ એટલે નિશાની ફરી જશે. હું કહું છું માઇનસ છે તો પ્લસ થઈ જશે અને પ્લસ હોય તો માઇનસ થઈ જશે. જો તમને આવું આપ્યું છે a રેસ ટુ m છે, તો જો તમે આને છેદમાં લઈ જાઓ તો a રેસ ટુ માઇનસ એમ થઈ જશે. એટલે કોઈ બી પદને તમે અંશમાંથી છેદમાં કે છેદમાંથી અંશમાં લઈ આવો છો તો ત્યારે ઘાતની નિશાની ફરશે, આધારની નિશાની ફરશે નહીં. એક આ વસ્તુ બહુ માઇન્ડમાં ક્લિયર રાખીને આગળ વધજો. જો અહીંયા એવું છે, તમારા છેદની અંદર માઇનસવાળી ઘાતનું પદ છે, તો તમે જ્યારે એને અંશમાં લઈ જશો તો એ ઘાત કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર છે? એટલે a રેસ ટુ m ના છેદમાં 1 બી તમે લખી શકો. ઓકે, ચાલો આગળ વાત કરીએ. તો તમે અહીંયા જોઈ રહ્યા છો, શું જોઈ રહ્યા છો? જો ચેક કરો કે m ની માઇનસ m ઘાત છે અને b ની માઇનસ n ઘાત છે, તો મારે આ બંને ઘાતને પ્લસ કરવી છે. તો મને ખબર છે કે જો અંશ અને છેદને આપણે ઉલટાવી નાખીએ તો ઘાતવાળું પદ જો માઇનસ ઘાતવાળું ઉપરથી નીચે કે નીચેથી ઉપર જાય એટલે નિશાની ફરશે. તો આ માઇનસ b રેસ ટુ n વાળા પદને ઉપર લઈ આવું અને a રેસ ટુ માઇનસ m વાળા પદને નીચે લઈ આવું તો બંનેની ઘાતની નિશાની ફરી જશે. અહીંયા બંને માઇનસ છે એટલે બંને પ્લસ થઈ જશે. જો બંને પ્લસ હોય તો આને પાછું તમે ઉપર લઈ જાઓ તો a રેસ ટુ માઇનસ m થાય ને b રેસ ટુ નીચે n આવે, માઇનસ n આવે. સમજાય છે ને શું કહેવા માગું છું? મતલબ જ્યારે તમે અંશ કે છેદની ઉપર નીચે અદલા બદલી કરો છો ત્યારે ઘાતની નિશાની ફરે છે, આધારની નિશાની ફરતી નથી. ચલો ક્લિયર છે એટલું? આગળના નિયમો ઉપર ચર્ચા કરીએ. આગળના નિયમો એવા છે કે અહીંયા જો a રેસ ટુ m એટલે કે a ની m ઘાત, જો હકીકતમાં પદ આવું છે, a ની m ઘાત છે અને એ આખા પદની પાછી શું છે? n ઘાત છે. એટલે અહીંયા એક આધાર છે, એનો ઘાત છે, એની પણ ઘાત છે. મતલબ અહીંયા ઘાતની ઘાતવાળું સ્વરૂપ થયું છે. તો ઘાતની ઘાતનું સ્વરૂપ આવે ને ત્યારે યાદ રાખવું બંને ઘાતનો શું કરી નાખવાનો? ગુણાકાર. એટલે અહીંયા જુઓ a રેસ ટુ એટલે કે a ની m ગુણ્યા n ઘાત એવો જવાબ આવ્યો છે. બરાબર છે? એટલે ટૂંકમાં યાદ રાખવાનું કે ઘાતની ઘાત હોય તો ગુણાકાર કરવાનો. કોનો? તો કે ઘાતનો ગુણાકાર કરવો. બરાબર છે? ચાલો, કોઈ પણ પદ અહીંયા a બિલોંગ્સ ટુ r એટલે કે r માં જેટલી વાસ્તવિક સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓમાંથી તમે કોઈ પણ સંખ્યા લઈ લો અને એની ઘાત 0 હોય એટલે તમારો જવાબ ઓલવેઝ બીકમ્સ 1. હંમેશા એક જ બનશે. શું? કે કોઈ પણ પદની 0 ઘાત હંમેશા એક જવાબ આપે. ચલો ક્લિયર છે? પછી અહીંયા જુઓ, એકની ગમે એટલી ઘાત લ્યો તમારો જવાબ કેટલો આવશે? એક જ આવશે. કોઈ પણ પદની 0 ઘાત 1 અને કોઈ પણ એકની કોઈ પણ ઘાત 1 આવશે. આ બંને વસ્તુ યાદ રાખજો. આપણે અહીંયા જે પ્રોસેસ કરીને એનાથી ઊંધી પ્રોસેસ છે. જો શું પ્રોસેસ છે કે કોઈ ગુણાકારનું પદ આપ્યું છે, બે પદોનો ગુણાકાર આપ્યો છે અને એમની કોઈ ઘાત આપી છે અને આ જે બંને છે એની કોઈ ઘાત છે. કઈ છે? m. તો પછી આ ઘાત એને પણ આપવાની અને આ ઘાત b ને પણ આપવાની. એટલે જો a ગુણ્યા m ગુણ્યા b ગુણ્યા એની m ઘાત ગુણ્યા b ની m ઘાત, આવું આપણને પદ મળ્યું. મતલબ જો કોઈ બે ગુણાકારવાળા પદ છે અને એ આખાની ઘાત છે તો એ ઘાતને તમારે ગુણાકારમાં રહેલા બંને પદને આપવાની. એટલે કે a રેસ ટુ m ગુણ્યા b રેસ ટુ m આવું થશે. પણ જો a રેસ ટુ b ની m ઘાત a પ્લસ b રેસ ટુ m ની કોઈ ઘાત છે તો અહીંયા આગળ આ m બેયને આપવામાં આવશે નહીં. તો પછી આ પદાવલીઓના ગુણાકારનો ટોપિક થઈ જાય જે તમે ધોરણ 8 ની અંદર ભણી ગયા છો. એટલે આપણે અત્યારે એટલું યાદ રાખીએ છીએ કે કોઈ બે પદ આપેલા છે, એનો ગુણાકાર છે અને આખા કાઉન્સની એટલે કે આખા પદની m ઘાત છે, તો આ ઘાત છે હું બંને પદને સ્વતંત્ર રીતે આપીને ગુણાકાર કરી શકીશ. સિમિલરલી ભાગાકારમાં પણ તમે એવું કરી શકો. જો કોઈ બે પદોનો ભાગાકાર છે અને પછી આખાની કોઈ ઘાત આપી છે, દાખલા તરીકે જો a ભાગ્યા b ની m ઘાત છે અથવા આવું આપ્યું છે, મતલબ a અને b નો ભાગાકાર છે અને આખા પદની m ઘાત છે, તો આ જે m ઘાત છે એ m ઘાત તમે અંશને આપી શકો અને છેદને પણ આપી શકો. એટલે હકીકતમાં થાય શું? a ની m ઘાત અને b ની m ઘાતનો ભાગાકાર થઈ શકે. એટલે તમે આને આમ બી રિપ્રેઝન્ટ કરી શકો, પણ આનો ઉપયોગ આપણે બહુ ઓછો કરવાનો છે. સીધું આપણે કોઈ પણ ભાગાકારવાળું પદ છે અને એ પદમાં કોઈ આખા કાઉન્સની m ઘાત આપી છે તો આ ઘાતને આપણે અંશને બી આપશું અને આ ઘાત આપણે છેદને બી આપશું. એટલે આપણો ફાઇનલ આન્સર શું બને? a રેસ ટુ m અપોન b રેસ ટુ m. એટલે કે a ની m ઘાત છેદમાં b ની m ઘાત. ચાલો ક્લિયર છે એટલું?
ફાઇનલ? ચલો આગળ વધીએ. તો તમને લોકોને સરસ મજાના ઉદાહરણો આપ્યા છે. ઉદાહરણોમાં એક ઉદાહરણની અંદર 4 દાખલાઓ છે. તો આપણે આગળ 1 by 1 ચેક કરીએ કે શું થાય છે. તો ઉદાહરણ 20 તમારા સિલેબસમાં છે, એમાં 4 દાખલા આપ્યા છે ઘાત અને ઘાતાંકના. અને આની પછીનો જે એક સ્વાધ્યાય છે એની અંદર તમને લોકોને ઘણા બધા દાખલાઓ છે કે જે આગળ આપણે નિયમો જોયા એની પ્રેક્ટિસ કરતાં કરતાં આપણે ઉદાહરણો સોલ્વ કરી શકીએ. તો પહેલો દાખલો છે, શું આપ્યું છે? 2/2/3 ઘાત ડોટ એટલે કે ગુણાકાર ગુણ્યા 2/1/3 ઘાત. તમે એક વસ્તુ ચેક કરી જુઓ, અહીંયા બંનેનો આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે. તો મારે શું કરવું પડે? ઘાતનો સરવાળો કરવો પડે. એટલે કે 2/2/3 વત્તા 1/3. સમજાણું ને મેં શું કર્યું? અહીંયા આગળ તમે ચેક કરો, આધાર કેવો છે? સરખો છે. અહીંયા આધાર 2 છે, અહીંયા બી આધાર 2 છે. તો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો કરીએ છીએ આપણે. તો આધારને એકવાર લખ્યો ને એની ઘાતમાં શું કર્યો? ઘાતનો સરવાળો કર્યો. બરાબર છે? ચાલો હવે ઉપર શું થશે જુઓ તો 2 વત્તા 1 અને છેદમાં 3. શું કામ? કારણ કે છેદ સરખા છે. અહીંયા અપૂર્ણાંકનો ગુણાકાર કરતા આપણને આવડે છે, એટલે ઉપર સામાન્ય અપૂર્ણાંકનો સરવાળો કર્યો છે આપણે. ચાલો બરાબર. તો 2/1 3/3. 3 કટ થઈ જાય એટલે 2 શું ઘાત આવે? 1. અને મેં આગળ કરાવ્યું હતું કોઈ પણ પદની 1 ઘાત એ પદ પોતે, એટલે 2/1 ઘાત એટલે કે 2 જવાબ આવે. એનો મતલબ કે આ જે આન્સર છે, આ જે ક્વેશ્ચન છે એનો આન્સર કેટલો આવ્યો? 2 આવ્યો છે. ચલો આટલું ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો અહીંયા તમે ચેક કરો, બીજો દાખલો છે 3/1/5/4 ઘાત. એટલે જુઓ 3ની કોઈ ઘાત છે, એની પણ કોઈ ઘાત છે. તો હમણાં આપણે થોડી વાર પહેલા નિયમ જોયો. શું જોયો? કે ભાઈ જો ઘાતની ઘાત હોય તો બંને ઘાતનો શું કરવાનો? ગુણાકાર કરી નાખવાનો. તો આનો ઘાતનો ગુણાકાર કરો તો અપૂર્ણાંકના ગુણાકારો મને ખબર છે, અંશનો ગુણાકાર અંશ આવે, છેદનો ગુણાકાર છેદ આવે. તો આનો જવાબ કેટલો આવે? 3/4/5 ઘાત. આવો જવાબ આવે. ક્લિયર છે? ચાલો આગળ ચર્ચા કરીએ. ઉદાહરણ 20 ની અંદર ત્રીજો દાખલો શું આપ્યો? સીધો દાખલો જો ચેક કરીએ કે ભાઈ 7/1/5 ઘાત છે, છેદમાં 7/1/3 ઘાતાંક છે. એનો મતલબ એવો થયો કે અહીં આધાર સરખો છે, ઘાત અલગ અલગ છે અને ભાગાકાર છે. ફરી વાર કહું છું, આધાર સરખો અને ભાગાકાર છે. તો મને ખબર છે કે જો આધાર સરખો અને ભાગાકાર હોય તો શું થાય? ઘાતની બાદબાકી થાય. શું થાય? ઘાતની બાદબાકી થાય. તો આપણે કરીએ, જો આધારની એકવાર લખો અને અંશની ઘાત માઇનસ છેદની ઘાત, આવું થાય. તો 1/5 અને 1/3 નો હિસાબ શું થાય? તો કે ભાઈ 3 × 3 -5 × 5 છેદમાં 15. એટલે આનો જવાબ કેટલો આવે? -2/15. આવું આવ્યો. મતલબ આનો હિસાબ શું આવ્યો? 7/-2/15 ઘાત. આનો ટોટલ હિસાબ ઘાતમાં આવો આવ્યો. બરોબર છે? એટલે મેં ઘાતનો હિસાબ કર્યો. ઘાતમાં 1/5 -1/3. આપણો જવાબ કેટલો આવે? -2/15 આવે. બરોબર છે? 1/5 અને 1/3 ની બાદબાકી કેટલી આવી? -2/15 આવી. હવે આ જવાબ લખો તોય ખોટું નથી. તો પણ આ જે 7ની ઘાતાંક છે ને -2/15, એ જો હું બોલું છું 7ની ઘાત -2/15. તો મારે ઘાતને જો ધન સ્વરૂપે લખ્યું હોય તો મારે શું કરવું પડે? એની છેદમાં લઈ જવા પડે. છેદમાં લઈ જાઓ તો 7/2/15 ઘાત. આવો જવાબ આવે. શું કામ? કારણ કે આપણે જસ્ટ પહેલાં જોયું કે જો ઘાત ઋણ હોય તો ધન કરવા માટે પદને છેદમાં લઈ જવું પડે. ચલો ક્લિયર છે એટલું? નેક્સ્ટ પછીનું ઉદાહરણ જુઓ. અહીંયા તમે એક વસ્તુ નોટ કરો. શું દેખાય છે તમને? જુઓ, નોટ કરવામાં એટલે કે નોંધ કરવામાં આપણને એક વસ્તુ જોવા મળે છે. અહીંયા આગળ ઘાત સરખી છે. શું સરખી છે? ઘાત સરખી છે ને આધાર અલગ અલગ છે, વચ્ચે ગુણાકાર છે. તો અહીંયા આગળ મસ્ત નિયમ જોયો આપણે. શું નિયમ જોયો? કે જુઓ અહીંયા છે, જુઓ કે ભાઈ ઘાત સરખી છે ને આધાર વચ્ચે ગુણાકાર છે. તો આધારનો ગુણાકાર કરીને ઘાતને આપણે એકવાર આપી દઈએ છીએ. બરાબર છે? તો એ જ ચર્ચા ફરીવાર આપણે અહીંયા કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આધાર અલગ અલગ છે અને ઘાત કેવી છે? સરખી છે. ચાલો આગળ વાત કરો. તો 13/17 આખાની કેટલી ઘાત આપી શકાય? આપણે 1/5 ઘાત આપી શકાય. ચાલો 13/17 કરો તો જોઈ તો કેટલા આવે? 0, 13 × 1 13, 7 × 21 વધી 2, 7 × 7 ને 2 9. બરાબર છે? તો 1 9 ને 3 12,
1 2 કેટલો આવ્યો 221 તો 221 1/5 આવો જવાબ આવે બરાબર છે શું કામ આવું કર્યું કારણ કે અહીંયા આપણને ખબર છે કે આધાર સરખો નથી ઘાત સરખી છે અને વચ્ચે શું છે ગુણાકાર છે તો આધારનો ગુણાકાર કરીને ઘાત એકવાર આપી દો એટલે આપણો જવાબ આવી જશે તો આધારનો ગુણાકાર કર્યો મેં 13 × 17 ઘાત આપી દીધી 1/5 એકવાર એટલે કે ભાઈ 13 × 17 કેટલો આવશે 221 અને એની 1/5 આપણો જવાબ તૈયાર થઈ ગયો પછી ચર્ચા કરીએ તો સ્વાધ્યાય 1.5 નો પહેલો પ્રશ્ન છે શું કીધું છે કે કિંમત શોધો કિંમત શોધીએ આપણને કોઈ જ પ્રકારનો ઇશ્યુ નથી પહેલો દાખલો આપ્યો શું આપ્યો છે કે 64 1/2 બરાબર છે 64 1/2 હવે અહીંયા જુઓ અંશની ઘાત છે ને અંશની ઘાત સોરી જે આપણને પદ આપ્યું છે જે રકમ આપી છે એ રકમમાં ઘાત જુઓ ઘાતના છેદમાં શું છે 2 ઘાતના છેદમાં 2 છે તો હું એક કામ કરું શું કામ કરું ખબર છે જો આ 64 છે 64 કોનો વર્ગ થાય 8 નો વર્ગ થાય ને તો મેં 8/2 આવી એમ લખ્યું 64 ની જગ્યાએ શું લખ્યું મેં 8/2 અને એની કેટલી ઘાત છે 1/2 છે બરાબર મેં ફક્ત 64 ની જગ્યાએ 8 નો વર્ગ લખ્યો 64 ની ઘાત તો 1/2 હતી તો 8 ના વર્ગની 1/2 ઘાત થશે આવું શું કામ કર્યું મને ખબર છે શું ખબર છે કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો ગુણાકાર કરવાથી આ 2 કટ થઈ જાય ને તો વધે શું 8 ની 1 ઘાત એટલે 8 તો સાહેબ ખબર કેમ પડે કે 8 નો વર્ગ જ લેવાનું નહીં બેટા 8 નો વર્ગ નહીં લેવાનું અહીંયા છેદમાં જો ઘાતના છેદમાં 2 છે તો હું આ પદને 2 ઘાતવાળા સ્વરૂપમાં ફેરવી શું કામ કે ભાઈ ગુણાકાર કરવાથી 2 કટ થઈ જાય જો એક હજી વધારે એક્ઝામ્પલ આપ્યું છે શું આપ્યું જુઓ કે ભાઈ બીજો દાખલો છે 32 ની 1/5 તો જુઓ જે ઘાત છે ને ઘાત એના છેદમાં 5 છે એનો મતલબ મારે 32 ને કોઈક એવા પદમાં ફેરવવાનું છે કે જેની ઘાત કેટલી આવે 5 આવે તો 32 ને આપણે જો ફેરવીએ ને તો ભાઈ બગડો ની 5 ઘાત 2 ની 5 ઘાત કેટલી થાય 32 થાય અને એની 1/5 એટલે આવું કરવાનું કારણ શું તો કે ભાઈ જ્યારે ઘાતની ઘાતનો ગુણાકાર થશે ને તો 1/5 અંશમાં રહેશે ને 1/5 છેદમાં જાય એટલે p0 સોરી 1 કટ થઈને 1 થઈ જશે હવે આનો મતલબ શું થયો કે ભાઈ હજી હું ફરીવાર કહું છું કે 1/5 છે ઘાતની અંદર 1/5 છે મતલબ છેદમાં 5 છે તો 32 ને હું 5 ઘાતવાળા પદમાં ફેરવી નાખીશ જેથી કરીને ઘાતને આપણે કટ કરી શકીએ તો 32 ને 5 ના ઘાતમાં લખવું હોય તો 2 ની 5 ઘાત 32 થાય ગણો 2 દુ 4 દુ 8 દુ 16 16 દુ 32 2 ની 5 ઘાતે શું જવાબ આવ્યો 32 આવ્યો હવે આપણને ખબર છે કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 5 × 1/5 5 કટ કરો એટલે જવાબ શું આવે 2 ની 1 ઘાત 2 ની 1 ઘાત એટલે 2 પોતે સો સિમ્પલ ચલો પછી વાત કરો આગળ શું છે 125 ની 1/3 ઘાત છે તો 125 ની 1/3 એટલે ઘાતના છેદમાં 3 છે મતલબ મારે 125 ને 3 ઘાતવાળા પદમાં ફેરવવો પડશે તો 5 નો ઘન 125 થાય એટલે 125 ની જગ્યાએ મેં 5 ની 3 ઘાત લખી પણ આખા પદની તો 1/3 ઘાતાંક આવશે જ તે શું કામ કારણ કે 125 5 નો ઘન છે એટલે 125 ની 1/3 થાય તો 5 ના ઘનની 1/3 ઘાત થવાની છે હવે અહીંયા આગળ મને ખબર છે શું કે ભાઈ ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો 3 કટ તો હું આવ્યું 5 ની 1 ઘાત એટલે જવાબ આવ્યો 5 બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આગળ ચર્ચા કરીએ ક્વેશ્ચન 2 તરફ આગળ વધીએ તો ક્વેશ્ચન 2 માં આપણને ફરીવાર કહેવામાં આવ્યું છે કે કિંમત શોધો કિંમત મેળવીએ આપણે તો કિંમત શોધો તો અહીંયા તમે જુઓ છેદમાં પાછો શું છે ઘાતના છેદમાં 2 છે તો મતલબ મારે 9 ને 2 ઘાતવાળા પદમાં ફેરવવું પડશે ચાલો તો અહીંયા 9 ની 3/2 ઘાત આપી છે તો 9 ની 3/2 ઘાત એટલે શું થશે તો કે ભાઈ છેદમાં 2 છે ઘાતના છેદમાં 2 છે તો મારે 9 ને વર્ગવાળા ફોર્મમાં એટલે કે 9 ની જગ્યાએ એવું લખવું પડશે જેની ઘાત 2 હોય તો 9 ની જગ્યાએ હું લખી શકું 3 નો વર્ગ 9 થાય એટલે 2 ઘાત આવી ગઈ જુઓ તો ચેક કરો તો આવી ગઈ ને 2 ઘાત હે એટલે 9 ની જગ્યાએ 3 નો વર્ગ લખ્યો એટલે 9 ની જે ઘાત એટલી ઘાત જે હતી એ મારા 3 ના વર્ગની પણ ઘાત આપવી પડે તો આવો મતલબ થયો 3 ની 2 ગુણ્યા 3/2 ઘાત તો 2 કટ થઈ ગયું તો જવાબમાં શું વધ્યું 3 ની 3 ઘાત
અને આપણે કિંમત મેળવવાની છે, મતલબ ઘાતાંક સ્વરૂપે જવાબ રાખવાનો નથી. તો 3 ની 3 ઘાત એટલે કે 3નો ઘન કેટલો થાય? 27. 3 તેરી 9, 9 તેરી 27. એટલે આનો જવાબ, આ જે રકમ હતી એનો જવાબ કેટલો આવ્યો? 27 આવ્યો. બરાબર છે? ખ્યાલ આવે છે હું શું કહું છું કે નહીં આવતો? આવે છે ને? સરસ. ચલો નેક્સ્ટ વાત કરીએ. 32 ની 2/5 ઘાત છે. ફરી વાર કહું છું, શું કહું છું? 32 ની 2/5 ઘાત છે. તો જુઓ ચેક કરીએ. 32 ની 2/5 ઘાત છે તો 32 ની 2/5. તો હવે મારે છેદમાં 5 છે એટલે અહીંયા 32 ને 5 ઘાત વાળા ફોર્મમાં એટલે કે 5 ઘાત વાળા સ્વરૂપમાં ફેરવવું પડશે. તો 32 ની કેટલી કોની 5 ઘાત 32 થાય? તો કે આપણે જસ્ટ હમણાં જોયું 2 ની 5 ઘાત 32 થાય. તો 2 ની 5 ઘાતની 2/5 ઘાત થશે. આટલું ક્લિયર છે? જો ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 2 ની 5 ગુણ્યા 2/5. તો 5 5 કટ થઈ ગયા. તો અહીંયા આવ્યો 2 ની 2 ઘાત એટલે કે 2 નો વર્ગ એટલે કે કેટલો આવે? 4. ચલો એટલું ક્લિયર છે? સરસ. ચાલો આગળ વાત કરીએ. આગળ વાત કરવામાં છે 16 ની 3/4 ઘાત છે. જો અહીંયા છેદમાં કેટલી છે? 4 ઘાત છે. કેટલી ઘાત છે? 4 ઘાત છે. બરાબર છે? પાક્કું છે એટલું? તો 16 ની 3/4 ઘાત છે તો મારે 16 ને 4 ઘાત વાળા સ્વરૂપમાં ફેરવવું પડશે. તો 16 ને 4 ઘાતમાં સ્વરૂપમાં ફેરવું એટલે કે 2 ની 4 ઘાત 16 થાય. તમને કેમ ખબર? તો કે ભાઈ 2 દુ 4 દુ 8 દુ 16 એટલે 2 ની 4 ઘાત કેટલી આવી? 16 આવી. અને એની કેટલી ઘાત થશે? 3/4. તો કે ભાઈ 2 ની 4 ગુણ્યા 3/4. 4 4 કટ કરો એટલે 2 નો ઘન એટલે કે 2 ની 3 ઘાત વચ્ચે એટલે 2 ની 3 ઘાત એટલે કે 2 નો ઘન. 2 નો ઘન આવે 8. એટલે આનો જવાબ કેટલો આવ્યો? 8 આવ્યો. ચાલો પછી છેલ્લો દાખલો જોવો આ પ્રશ્નનો. આ પ્રશ્ન છેલ્લો દાખલો છે. 125 ની કોઈ ઘાત નથી આપી એવું નથી, બાય મિસ્ટેકલી ટાઈપ કરતા ભૂલાઈ ગઈ છે. ઇટ ઇઝ -1/3 તમને આપેલી છે આઈ થિંક. હા સ્વીકારી લઈએ આપણે. તો 25 ની -1/3 ઘાત છે. તો માઇનસ ઘાત આપણને પોસાતી નથી. તો મારે શું કરવું પડશે? આ આખા આધાર અને ઘાતાંકને ક્યાં લઈ જવા પડશે? મારે છેદમાં, એટલે ઘાત થઈ જશે ધન. મતલબ કે 1/125 ની 1/3 ઘાત. આ જે છેદમાં રકમ આવી ને, જો દાખલો આપણે ગણી ગયા છીએ, કઈ ગયો? આ રહ્યો. જો સેમ દાખલો છે આખો, છે ને? બેઠો દાખલો થઈ ગયો હવે. પણ આ બધું પ્રક્રિયા ક્યાં થશે? છેદમાં થશે. શું કામ? કારણ કે આ ઘાતને ધન કરવા માટે હું ઘાતને ક્યાં લઈ આવ્યો? છેદમાં. તો ચાલો 1/125 ની 1/3. તો અહીંયા જો ઘાતાંકના છેદમાં 3 છે, ઘાતના છેદમાં 3 છે. તો 125 ને મારે 3 ઘાતના સ્વરૂપમાં ફેરવવું પડશે. તો 5 ની 3 ઘાત 125 થાય અને ઉપરથી 1/3 ઘાત તો ખરી જ. બરાબર છે? તો 1/5 ની 3 ગુણ્યા 1/3. તો અહીંયા 3 3 કટ થઈ ગયા. આવો ગુણાકાર શું કામ કર્યો? અમે જસ્ટ શીખવાડ્યું છે કે ઘાતની ઘાતનો ગુણાકાર કરવો જોઈએ. ચાલો 1/5 ની અહીંયા કાંઈ ન વધ્યું 1 ઘાત. તો 5 ની 1 ઘાત તો 5 જ કહેવાય ને, મતલબ કે 1/5 આપણો આન્સર આવશે. ચલો ક્લિયર છે એટલું? ડન. ચાલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન 3, સાદું રૂપ આપો. જો આગળના બે પ્રશ્નોમાં શું હતું ખબર છે? કિંમત શોધો, કિંમત શોધો. જો જોઈ લો, વિશ્વાસ ન આવતો જો હશે. કિંમત શોધો, કિંમત શોધો. બરાબર છે? અહીંયા હું કીધું સાદુરૂપ આપો. તો કિંમત શોધો તમે ચેક કરો. આપણો જવાબ છે ને સંપૂર્ણ કોઈ આંકડામાં છે. જો ચેક કરો, છે આંકડામાં હે કે જેની ઘાત 1 હોય એવો આપણે જવાબ આપ્યો છે. પણ અહીંયા આગળ જો તમે ચેક કરશો ને, હા અહીંયા આગળ તમે ચેક કરશો ને તો જો અહીંયા જુઓ કિંમત શોધવાની છે. એટલે બધા જ જવાબ આપણા પ્રોપર કોઈ આંકડામાં આવ્યા હશે. પણ અહીંયા આપણને કીધું સાદુરૂપ આપો. એટલે આપણે ફક્ત સાદુરૂપ આપવાનું છે, કિંમત મેળવવાની નથી. આવું શું થાય? ચલો ચેક કરીએ. તો પહેલા આપણે અહીંયા ફરીવાર દાખલો ગણીએ. શું આપ્યું જુઓ? 2 ની 2/3 ગુણ્યા 2 ની 1/5. કોઈક આવી ઘાત આપણને આપી છે. બરાબર છે? તો એ ઘાત આપી છે તો અહીંયા આપણને ખબર છે. શું ખબર છે? કે આધાર સરખો છે અને ગુણાકાર છે. જો અહીંયા 2 ની 2/3 ગુણ્યા 2 ની 1/5 આવું આપ્યું છે. તો અહીંયા ચેક કરો, આધાર સરખો છે, ગુણાકાર છે, એટલે હું શાંતિથી ઘાતનો શું કરી નાખીશ? સરવાળો કરી નાખીશ. પહેલો નિયમ જોયો તો આપણે કે આધાર સરખો હોય ને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરવાનો. તો ભાઈ 2/3 વત્તા 1/5 નો હિસાબ કરો તો 5 દુ 10,
વત્તા 3 એકા 3 છેદમાં 5 તેરી 15 એટલે કે 13/15. આ બેનો સરવાળો કેટલો આવે? 13/15 આવે. મતલબ કે આ બેનો સરવાળો 13/15 એટલે કે 213/15 એટલે કે 2ની 13/15 ઘાત. આવો જવાબ આપણે આ દાખલાનો આવે. બરાબર છે? ક્લિયર છે એટલું? ચાલો એની પછીનો દાખલો જોઈએ. બીજો દાખલો શું છે? બધા ધીમે ધીમે નવા નિયમો આવતા જાય છે કે 1/3 અને આખાની કેટલી ઘાત છે? 7 ઘાત છે. કેટલી ઘાત કીધી? 7 ઘાત. એટલે 1/3 ઘાતની 7 ઘાત. ચાલો આટલું રેડી છે. આપણે નિયમ જોયો તો જુઓ શું નિયમ જોયો તો કહું એ આ રહ્યો. કઈ ગયો મળી જા લે. હા આ રહ્યો. શું છે કે કોઈ એક પદ છે એને ભાગ્યા પદ છે અને આખાની એમ ઘાત છે. તો આ જે કોઈ ઘાત છે એ કોને આપીશું? અંશને પણ આપીશ અને છેદને પણ આપીશ. બરાબર છે? તો અહીંયા તમે દાખલો જોઈ રહ્યા હશો તો તમને ખબર પડી જશે હવે કે સાહેબ શું કરવા માંગે છે. તો અહીંયા તમે જુઓ આ કોઈ એક છે 3ની 3 ઘાત છે, આખાની 7 ઘાત છે. તો આ 7 ઘાત છે એ મારે અંશને આપવાની અને છેદને પણ આપવાની. તો 1ની 7 ઘાત થશે છેદમાં 3ની 3 ઘાત તો હતી જ તે એની પાછી 7 ઘાત થશે. એટલે મેં શું કર્યું? 7 ઘાત જે અંશ અને છેદ બેયને આપી. છેદમાં ઓલરેડી એક ઘાત હતી તો એ ઘાતની ઘાત કરી, પણ આપવાની તો બેયને હતી જ તે ફરજિયાત. તો 1ની ગમે એટલી ઘાત હોય, જવાબ કેટલો આવે? 1. અને છેદમાં 3ની ઘાતની ઘાતનો ગુણાકાર થાય આપણને ખબર છે. તો 3ની 3 ગુણ્યા 7 ઘાત થાય. તો 1/3ની 7 તેરીને 21 ઘાત. હવે આનો 3ની 21 ઘાત થાય. 3નો 21 વખત થોડો ગુણાકાર કરાય. આને આનો જ જવાબ તરીકે રાખવો પડે. તમને આનો જવાબ નહોતો આવડતો એટલે આપણે શું કર્યું? આ જે જવાબ આવ્યો એને રહેવા દીધું. મતલબ સાદું રૂપ. એટલે કે આ બહુ જટિલ આપ્યું છે, આપણે એને સિમ્પલ ફોર્મમાં લાવી નાખ્યું. ભાઈ આવો જવાબ આવે. ક્લિયર છે? અહીંયા પણ આપણે એવું જ પ્રકારનું કાર્ય કર્યું છે. હવે તમે ચેક કરો, અહીંયા નવો ભાગાકાર આવે છે પાછો. અહીંયા તમે વસ્તુ ચેક કરો. જો પાછો તમે જોઈ રહ્યા છો કે આધાર સરખો છે, ભાગાકાર છે. ભાગાકાર ખબર પડે કે અંશ ને છેદમાં છે એટલા માટે ભાગાકાર કહીએ હો આપણે. તો 11ની 1/2 ઘાત છે અને એને ભાગ્યા 11ની 1/4 ઘાત છે. આધાર સરખો છે, ભાગાકાર છે. તો મને ખબર છે કે અંશની ઘાત માઇનસ છેદની ઘાત. આવો જવાબ આવે. એટલે કે 11ની 1/2 માઇનસ 1/4. ફરીવાર આધાર સરખો, ભાગાકાર, ઘાતની બાદબાકી થાય આપણને ખબર છે. તો 1/2 માઇનસ 1/4 નો હિસાબ કરો તો 4 એકા 4 માઇનસ 2 એકા 2 છેદમાં 2 ચોકાટ. આ બાદબાકી કરવાની રીત બધાને અલગ હોઈ શકે છે પણ જવાબ બધાનો સરખો આવશે. બરાબર છે? ચલો 4 માઇનસ 2 એટલે 2 છેદમાં 8. તો આનો જવાબ આવે 1/4 2 એકા 2 ચોક એટલે 1/4. ફાઇનલ આની બાદબાકી કેટલી આવી? 1/4 આવી. તો ચાલો 11ની 1/2 માઇનસ 1/4. તો 1/2 માઇનસ 1/4 ની બાદબાકી કેટલી થઈ? 1/4. એટલે જવાબ શું આવ્યો? 11ની 1/4 ઘાત. એ આપણો આ દાખલાનો ફાઇનલ આન્સર ગણાશે. ચલો એટલું ક્લિયર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ. લાસ્ટ દાખલો આ ચેપ્ટરનો અને આજના વિડીયોનો પણ. ચાલો તો શું કીધું છે કે અહીંયા આધાર અલગ છે. જુઓ ચેક કરો, ઘાત સરખી છે. આધાર અલગ જુઓ 7ની 1/2 ઘાત છે અને 8ની પણ 1/2 ઘાત છે. આધાર સરખો, ઘાત અલગ. તો આધારનો હિસાબ એટલે કે અહીંયા ગુણાકાર છે એટલે હું આધારનો ગુણાકાર કરીશ. તો આધારનો ગુણાકાર તો કે 8 ગુણ્યા 7 એટલે કે 7 ગુણ્યા 8 ની 1/2 ઘાત. તો 8 સત્તુ એટલે કે 7 અઠ્ઠું 56 ની કેટલી થાય? 1/2 ઘાત થાય. આમાં હવે આપણે કંઈ કરી શકતા નથી. હા, કદાચ તમારે કાઉન્સ ન કરવું હોય તમે આવું લખી શકો, કોઈ ખોટું પાડશે નહીં કે 56ની 1/2 ઘાત. બરાબર છે? તો આ હતું આપણું ચેપ્ટર 1. હવે આપણે જ્યારે મળશું ત્યારે કોઈક નવા ચેપ્ટર સાથે મળશું. બરાબર છે? તો ત્યાં સુધી આખા ચેપ્ટરનું તમે રિવિઝન કરો, તમારા મિત્રોને આ ચેપ્ટરની લિંક શેર કરો. તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આખું પ્લેલિસ્ટની લિંક આપેલી છે, બધા વિષયોની આપેલી છે. બરાબર છે? તમે ત્યાં જઈને બીજા વિષયનું પણ તમે તમારું ભણવાનું કાર્ય છે આગળ ધરી શકશો. વધુમાં આ વિડીયોની જે PDF છે એ આ PDF એટલે કે આ બોર્ડ વર્કની PDF છે, તમને નીચે લિંક દ્વારા તમને મળી જશે, જ્યાંથી તમે સરળતાથી આખું બોર્ડ વર્ક લખી શકો છો. કદાચ મારી સાથે લખતા ગયા હશો તો તમારે જરૂર નહીં પડે, પણ જો નથી લખ્યું તો નીચે PDF તમને અવેલેબલ છે. બરાબર છે? તો ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.